ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી વડોદરા રોડ પરના બહુથા ગામ પાસે શંકાસ્પદ ગૌવંશના અવશેષ મળી આવ્યા। સાવલી વડોદરાના રોડ પરના બહુથા ગામના પાસે મિની નદીમાં શંકાસ્પદ માંસ ચામડાના અવશેષ મળી આવ્યા। ગત રાત્રે ઘટનાની જાણ ગ્રામજનોને થતા લોકટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરાઈ હતી। વડોદરા જિલ્લા સાવલી તાલુકાના સાવલી વડોદરાના મુખ્ય માર્ગ પર આવેલ બહુથા ગામ પાસેથી પસાર થતી મિની નદીમાં શંકાસ્પદ ગૌવંશના અવશેષો મળી આવ્યાની આશંકા ગત રાત્રે ઘટનાની જાણ ગ્રામજનોને થતા લોકટોળા ઉમટી પડ્યા હતા। કોઈ અજાણ્યા ઈસમ દ્વારા પુલ ઉપરથી નદીમાં ગૌવંશ અવશેષ ફેંક્યા હોવાની આશંકા આક્ષેપ સાથે પોલીસને જાણ કરાઈ હતી। નદીના પાણીનો ઉપયોગ ગ્રામજનો નહાવા, કપડાં ધોવા કરતા હોય છે અને કેટલાક કૂતરાઓ શંકાસ્પદ માંસના હાડકાં ખેંચી લાવી ગામમાં આવતા ગ્રામજનોએ તપાસ હાથ ધરી હતી અને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કરતા ગ્રામજનો અને સાવલી તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકીના પતિ રમેશભાઈએ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી હિચ કરું કૃત્ય કરનારને પોલીસ તપાસ કરી કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું। હાલ મંજુસર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। રાત્રે મને જાણ થતી મિની નદી સાવલી તાલુકાની મિની નદી પ્રસાર થતી હતી। ત્યાં મને એવું જાણ થઈ કે ભાઈ રાત્રે કોઈ અજાણ્યા ઈસમો માંસ, હાડકાં, ચામડા જેવું ફેંકી ગયું અને પછી અમે તપાસ કરી તો ત્યાં ગાય માતાનું હતું। તો ગાય માતાને અમે પોલીસને જાણ કરી। પોલીસ જાણ કરીને પોલીસને જણાવ્યું કે ભાઈ આ નદીમાં ગમે તે વસ્તુ નાખી જાય છે અને તેની માટે પૂરેપૂરી કાર્યવાહી કરવી અને અજાણ્યા ઈસમોને પકડીને એમની સખતમાં સખત સજા કરવી જોઈએ। કારણ કે અમારી લાગણીને અમારી હિન્દુ ધર્મની લાગણી અને માગણી બંને છે। એ માટે ગમે તે કોઈ પણ વ્યક્તિને ચલવી લેવામાં આવે નહીં। એના માટે સખતમાં સખત તપાસ કરી અને કાર્યવાહી કરવી। શું બન્યું છું? ગત રાત્રે સાવલી તાલુકાના બહુથા ગામે મિની નદી ઉપરથી અજાણ્યા શખ્સો દ્વારા ગાય માતાના હાડકાં, શિંગડા અને માંસને નદીમાં ફેંકવામાં આવ્યું। આની જાણ થતાં જે ગાય માતાનું અમે પૂજન કરીએ છીએ તેનું જે માંસ ને હાડકાં જે ઉપરથી નીચે નાખી દેવામાં આવે છે તેની અમને આ કૃત્ય જે નિંદનીય કૃત્ય કરવામાં આવ્યું છે। તે પાણીનો વપરાશ ગ્રામના લોકો પીવા માટે અને ઘર વપરાશ માટે કાં તો કપડાં ધોવા માટે ઉપયોગ કરે છે અને તે જ માંસને ત્યાંથી કૂતરા જે ગામમાં જસરી લાવે તે આ બહુ નિંદનીય કરે છે।